ઉના તાલુકાના ખાપટ ગામેથી શિક્ષણ જગતને શરમસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વાત કરવામાં આવે તો ખાપટ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હરેશભાઈ ગોસ્વામી જે છે તે 7મા ધોરણના વિદ્યાર્થી પાસે અવારનવાર દારૂ મગાવતા હોય, જેની જાણ શાળાના આચાર્ય મિલનભાઈ ગોસ્વામીને થઈ જતાં તેઓએ વિદ્યાર્થીના ખિસ્સા તપાસતા તેના ખિસ્સામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા હતા અને આ શિક્ષક વિરુદ્ધ જે છે તે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હાલ તો બાળકોના ભવિષ્યને લઈ અને વાલીઓમાં અને શિક્ષણ જગતમાં પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 14 મહિનાથી આ શિક્ષક જે છે તે બાળક પાસે અવારનવાર કેફી પીણું એટલે કે દારૂ મગાવતા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ બાળકોના ભણતરના ભવિષ્યને લઈ અને ચિંતા જે છે તે જોવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયો તેનું સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પગલાં લેવા માટે અધિકારીશ્રીને આદેશ આપેલા અને જેના પરિણામે એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ઘટનામાં તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે અને તપાસ સમિતિના અહેવાલના આધારે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સાથે પણ વાત કરી અને આ ઘટનામાં કાયદેસર પોલીસની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને તેના પરિણામે આજે શિક્ષક વિરુદ્ધ FIR નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે. ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ DPO દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે, દારૂ કબજે કર્યો છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે. આરોપી એ સ્કૂલના શિક્ષક છે અને તે અંગેની વિગતવારની FIR દાખલ થયેલી હોય તેનું નામ વગેરે તમને આપને જણાવવામાં આવશે.